ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं। ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 21મો. દ્રવ્ય દેશ આદિના ગુણ દોષ. શ્રી ભગવાન બોલ્યા, કર્મ જ્ઞાન તથા ભક્તિ છોડી આ ત્રણ માર્ગને ક્ષયી પ્રાણો છતાં સેવે તુચ્છ ભોગો ભવે પડે. પોતાના અધિકારે જે નિષ્ઠા તેને કથે ગુણ. ઉલટું ભજતા દોષ આ ગુણ દોષ નિર્ણય. વસ્તુઓ સરખી માહે અશુદ્ધિ શુદ્ધિ તો કહી. વ્યવસ્થા યોગ્યતા માટે ગુણ દોષ ભલી બુરી. ધર્મ વ્યવહાર નિર્વાહ નભાવા આ વિવેકની. વ્યવસ્થા કર્મનો ભાર વહેનારા કાજ તો કરી. ભૂ જળ તેજ વા આભ સૌ પ્રાણી પાંચ તત્વના. બ્રહ્માથી છોડ સુધીના આત્મા વ્યાપેલ સર્વમાં. વ્યવસ્થા યોગ્ય વસ્તુમાં વેદે અર્થ સધાવતા. કલ્પ્યા નામો જુદા રૂપો સૌ ભૂતો સમતે છતાં. પ્રવૃત્તિ નિયમમાં લેવા દેશ કાળાદિ વસ્તુમાં. ગુણ દોષ ઠરાવ્યા મેં વિધિ શાસ્ત્રો રચી બધા. વિપ્રે શ્રદ્ધા ન તે દેશ કાળિયાર મૃગો નકે. છે અશુદ્ધ અસંસ્કારી કલિંગાદી મૃગો છતે. કાળ શુભ મળે વસ્તુ કાર્યાર્થે કે સ્વભાવથી. ના મળે વસ્તુ કર્માર્થે અશુભ કે નિમિત્તથી. અશુદ્ધિ શુદ્ધિ વસ્તુમાં વસ્તુ કે વચનો થકી. સંસ્કારે કાળથી તેમ થોડા ઝાઝા પ્રમાણથી. તેમ શક્તિ અશક્તિથી જ્ઞાનેથી કે સમૃદ્ધિએ. અવસ્થા દેશને જોતા દોષા દોષ નડે ન કે. ધાન કાષ્ઠો
રસો તંતુ હાડકાં સોનું ચામકે આગવા જળ માટીથી કાળે કે શુદ્ધ ભેળવે ગંધારી વસ્તુ ચોંટે તો ગંધને લેપ જાયને મૂળ હતી બને તેવી ત્યમ શુદ્ધિ કરવી ઘટે અવસ્થા શક્તિ સંસ્કારે સ્નાન દાન ક્રિયા તપે મને સ્મરે થઈ શુદ્ધ વેદ કર્મો દ્વિજો કરે મંત્ર જાણે પૂરો શુદ્ધ પ્રભુને અર્પ્યું કર્મ તે શુદ્ધ વસ્તુ છયે ધર્મ અધર્મ થાય દૂષિતે ગુણ દોષ થતો શાસ્ત્રે ક્યાંય દોષ થતો ગુણ દોષ વિશે નિમો સદા સાપેક્ષ છે ગણ પતિતો આચરે કર્મો પોતા શું ત્યાં ન પાપ છે પ્રજાર્થે સંગ તે ગુણ હેઠો શું સૂતો પડે નિવૃત્તિ જેટલી સેવે તેટલા બંધ તો છૂટે ભય શોક હરે મોહ આધર્મ ક્ષેમ તો કરે વિષયે ગુણ લાગે ત્યાં આસક્ત થાય માનવી આસક્તિથી વધે કામ કામના ક્લેશ આપતિ ક્લેશથી ક્રોધ ઝેરીલો તે વાંસે મોહ અંધ ત્યાં હરતો ચેતના શક્તિ વ્યાપેલી નર બુદ્ધિમાં ઉદ્ધવ ભાનવોણો તે જળ જેવો થઈ જતો મૂર્છાવશ મરેલા શું એડે સૌ પુરુષાર્થ તો ડૂબેલો વિષયોમાં તે જાણે ના પર આપને ઝાડ જેવો જીવે મૂઢ શ્વાસ ધમ્મણ જેમ લે દર્શાવ્યા ફળ વેદે તે કર્મે રુચિ કરાવવા મોક્ષ અંતે થવા બાળે ખાવું દે કે પીએ દવા જન્મતા કામ ભોગોને સગાને પ્રાણમાં રહે અતિ આસક્ત અંતરથી છેવટે દુઃખદાયી જે
પોતાનું હિત ના જાણી ભમે યોની અનેકમાં અંધારે બુડતા આને જોડે પાછા શું સુગ્ન ત્યાં નકી આ મત છે તોયે અબૂઝો સમજી ન તે રૂપાળા ફળ લોભાતા વેદજ્ઞો એમ ના કહે લાલચું કૃપણો લોભી ફૂલોને ફળ માનતા બાજી યજ્ઞ પડે ધૂમ માર્ગે આત્મા ન પામતા ન દેખે હૃદયે રહેલા મને જેથી બધું થયું ઘાતકી કર્મઠો પેટું ઝાકળે આંખના સમૂહ પરોક્ષ મત મારો તે વિષયાત્મા ન જાણતા પશુ હત્યા કરે ખાલી મરે હણાય તે થકા હિંસાનો શોખ તો યજ્ઞે બંધી રૂપ વિધાન ના વેદનો મર્મ ના જાણે તે કર્મે મોહ પામતા પોતાના સુખને માટે હિંસાખોર બુરાજનો પશુ હત્યા કરી પૂજે પિતૃભૂતપતિ સુરો કાનને ગમતા ખોટા લોક પરલોકના સુખે કરતા મન સુબા ખુવે વૈશ્યો શું ધન સાચું જે સત્વ રાજસ તમો ગુણી પોતાના ગુણના સમા સેવે ઇન્દ્રાદિ દેવોને ના મને તેમ સેવતા યજીને દેવતા આહી સ્વર્ગે આનંદ માણસુ કે પછી બહુ શ્રીવાળા ઊંચા કુળેય જન્મશું આ મીઠી વાતથી મોહ્યા ચિત્ત જેના રહ્યા ભમી અકળ અભિમાનીને વાતે મારી ન રૂચતી બ્રહ્મ પ્રાપ્તિ જ વેદાર્થ છતાં કર્મ ઉપાસના ત્યમ કથે જ્ઞાન રૂચે તે પરોક્ષ ઋષિવાદ આ વેદ વાક કડવી ભારે પરાપશ્યંતિ મધ્યમાં ઊંડી ગંભીર સીમાના અગાધ સાગરોપમા સર્વશક્તિ
વતા મોટા વાણી આ બ્રહ્મ હું થકી નાદ રૂપે દિશે ભૂતે કમળે કેસરો સમી આકાશેથી ધ્વનિ પ્રાણ મનેથી વર્ણ સર્જતા હૃદયથી લાડ મોહ બહાર કાઢે જેમ કરોડિયા અમર વેદ મૂર્તિ હું પ્રભુ કઈ જાત રૂપની એક ઓમકારમાંથી આ સ્વર વ્યંજન શોભતી ચિત્ર વિચિત્ર ભાષાળી ચડ ઉતર છંદની બહોળી અપાર વાણી તે સંકેલું સૃજીવે ખરી ગાયત્રી બૃહતી પંક્તિ ઉષ્ણિક ત્રિષ્ટુપ અનુષ્ટુપ અત્યષ્ટિ જગતી છંદ અતિ જગતી ને વિરાટ વિધાન શું કરે દર્શે કેને કથી નકારતા આરદ વેદનું કોઈ મારા વિના ન જાણતા વેદ ક્રિયા કથે મુને દેવ ઉપાસના યતે આરોપીને નકારે જે વસ્તુ સૌ પણ હું જતે ભેદો દર્શે હું આધારે આરોપી દ્રશ્ય વસ્તુને માયા માત્ર નકારી રહે શાંત આવેદ મર્મ છે વેદ ક્રિયા કથે મુને દેવ ઉપાસનાયતે આરોપીને નકારે જે વસ્તુ સૌ પણ હું જતે ભેદો દર્શે હું આધારે આરોપી દ્રશ્ય વસ્તુને માયા માત્ર નકારી રે શાંત આવેદ મર્મ છે શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે 11મે સ્કંધ સંવાદે ઉદ્ધવ કૃષ્ણ દેવને અધ્યાય 21મો આ શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક 11માંનો શબ્દ છે દોષા દોષ નળે ન કે
એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. શુદ્ધિ અશુદ્ધિના નિયમો દેશ કાળ સ્થિતિ સંજોગ શક્તિ અશક્તિનો વિચાર કરી પાળવા ઘટે. બધી બાબતમાં વિવેક વાપરવો, નાળું ન પકડવું. આગળ શ્લોક 15 શબ્દ છે શુદ્ધ વસ્તુ છયે. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. દેશ કાળ વસ્તુ કર્તા કર્મ અને મંત્ર. આગળ શ્લોક 16 શબ્દ છે સાપેક્ષ. એમનો તત્વાર્થ છે સાપેક્ષ એટલે ઉપર નોટ 1 બતાવેલ વિવેક પ્રમાણે. આગળ શ્લોક 27 શબ્દ છે ધૂમ એટલે સકામ કર્મનો રસ્તો. આગળ શ્લોક 35 શબ્દ છે પરોક્ષ. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે આડી રીતે સૂચક. વેદ કર્મોનો ઉપદેશ વ્યવહારથી મુક્ત થઈ પ્રભુ ભજાવવાનો છે તે હેતુ સર્વા કર્મોની મહત્તા ગાયેલી છે. આવી વાક્ય પદ્ધતિને પરોક્ષવાદ કહેવાય છે. જુઓ શ્લોક 23. આગળ શ્લોક 43 શબ્દ છે મર્મ. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે વેદનો મર્મ તો કેવળ મને સર્વના આધાર રૂપ પરબ્રહ્મને જ ભજાવવાનો છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.